લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા મોટા ગરેડિયા ગામે બહેનો માટે તાલીમ સત્ર યોજાયું। ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમડી મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને એફપ્રો સંસ્થા લતીપુરના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બહેનો માટે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરતા થાય, ગેસ ચૂલા કેરોસીનની જગ્યાએ સૂર્ય કુકરનો ઉપયોગ કરતા થાય, નિઃશુલ્ક કુદરતી રસોઈ બનાવતા થાય તે ઉદ્દેશ્યથી મોટા ગરેડિયા ગામના 50 મહિલા બહેનો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં 50 લાભાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાં લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સંજય પંડ્યાએ બહેનોને પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રયોગના ઉપયોગના ફાયદા સમજાવી બેઝિક સોલર કુકર કે જે માત્ર નકામા ખોખા અને એલ્યુમિનિયમ ફોઇલમાંથી બને તે બનાવવાની તાલીમ આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ પ્રાયોગિક ધોરણે સોલાર કુકર બનાવ્યું હતું। આ કુકરની ખાસિયત એ છે કે તદ્દન ઓછા ખર્ચે ઝડપથી સારી રસોઈ બનાવી આપે છે, જેથી કરી એટલા પ્રમાણમાં ગેસ કેરોસીનની બહેનો ઘરોમાં ઓછો ઉપયોગ કરે। કાર્યક્રમમાં સહાયક તરીકે શ્રી પંકજભાઈ ડાંગર, એફપ્રો સંસ્થા લતીપુરના મેનેજર શ્રી પ્રવીણભાઈ ગોધાણી અને તેમની ટીમ, સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી શ્રી સુધાબેન ખંડેરિયા હાજર રહ્યા તેમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા જણાવાયું છે।